ભરૂચ એસીબીની સફળ ટ્રીપ, તલાટી સહિત 3 લોકો ઝડપાયા। વારસાઈના કામ માટે 8,000ની લાંચ લેતા સુકલતીતના તલાટી સહિત 3 લોકો એસીબીના હાથે ઝડપાયા। ભરૂચ જિલ્લામાં એન્ટી કરપ્શન બ્યુરો એસીબીએ સુકલતીત પંચાયતમાં વારસાઈના કામ માટે લાંચ લેતા 3 લોકોને રંગે હાથે ઝડપી પાડ્યા છે। સુકલતીત ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી ઉમેશ પટેલ સહિત 3 લોકોએ વારસાઈનું કામ કરાવવા માટે 8,000ની લાંચની માગણી કરી હતી। ફરિયાદી 1.5 વર્ષથી વારસાઈના કામ માટે ધક્કા ખાઈ રહ્યા હતા। તલાટી ઉમેશ પટેલે ફરિયાદીને વીસી કેનિલભાઈને મળવા જણાવ્યું હતું। ફરિયાદીએ લાંચ આપવાની ના પાડતા એસીબીનો સંપર્ક કર્યો હતો। એસીબીના પીઆઈ એમ.છે. સિંદેના નેતૃત્વમાં છટકું ગોઠવવામાં આવ્યું હતું। આરોપીઓએ એકબીજાની મદદથી લાંચની રકમ સ્વીકારી હતી। ત્રણેય આરોપીઓને સ્થળ પરથી ઝડપી પાડવામાં આવ્યા હતા। એસીબી દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। અઝર પઠાણ, ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી, ભરૂચ। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઇક કરો, શેર કરો, ચેનલને